તો ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું ખાંડવી, જેને પાટુરી પણ કહેવાય. એ બનાવવા માટે મેં અહીં 1 કપ ચણાનો લોટ લઈને ચારી લીધો છે. હવે 1 કપ લોટ ચડાઈ ગયો છે, તો આપણે એને એક મિક્સર જારમાં કાઢી લેશું. હવે આપણે એમાં માપસર મીઠું નાખીશું, પછી આદુની પેસ્ટ નાખીશું અને 1 કપ છાશ નાખીશું. આપણે લોટ છે એનો 3 ભાગની છાશ લેવાની છે. 1 કપ આપણે અત્યારે આમાં નાખીને ક્રશ કરી લેશું. તો જુઓ, મિક્સર જારમાં ક્રશ થઈ ગયું છે. એને આપણે એક નોનસ્ટિક પેનમાં કાઢી લેશું. હવે આપણે જે 2 કપ છાશ બીજી નાખવાની છે એ આમાં નાખીશું. જો આપણે દહીં નાખીએ તો થોડું ખાટું હોય તો 1 કપ દહીં નાખી હોય તો બીજું 2 કપ પાણી રેડી નાખવાનું છે. હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું. તો હવે આપણે આને હલાયા રાખવાનું છે. થોડીક હળદર નાખી દઈશું એટલે થોડોક કલર આપણો આવે. હવે આને સતત આપણે હલાયા રાખવાનું છે. લગભગ 8થી 10 મિનિટ લાગશે આપણને પાટોળીનું બેટર તૈયાર થતાં. તો જુઓ, હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. પાટોળી માટે તૈયાર છે. હવે એને આપણે એક થાળીમાં પાથરી દઈશું. પછી આ રીતે આપણે કોઈ પણ એવી વાસણની મદદથી ફેલાવી લેશું. જુઓ, ઉખણો હોય, ઉખણા જેવું કોઈ પણ તમારી જોડે વાસણ હોય એનાથી આ રીતે આપણે ફેલાવી લેવાનું છે. આ રીતે થોડું થોડું કરીને બધું બેટર આપણે આ રીતે થાળીમાં પાથરી લેશું. હવે એને 5થી 7 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે આપણે આ રીતે એને કાપી લેવાનું છે. ઊભી લાઇનિંગ કરી લેશું અને હવે આ રીતે આપણે એનો રોલ વારી લેશું. લોટ તમારો કાચો હશે તો તમારી પાટોળી સરખી બનશે નહીં, એટલે લોટ તમારો પૂરેપૂરો શેકાઈ જવો પડે. તો જુઓ, પાટોળી આપણી આ રીતે બધી તૈયાર કરી લેશું. કેટલી સરસ રીતે આપણી પાટોળી વળી જાય છે. હવે આપણે મોટા રોલ હોય તો આ રીતે એને કટ કરીને 2 પીસ કરી લેશું. નાના હોય એનો વાંધો નહીં, પણ જે વચ્ચેથી મોટા થયા હોય તેના આપણે 2 પીસ કરી લેશું. તો જુઓ, આ રીતે પાટોળી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરી લેશું. તો જુઓ, વઘારમાં મેં રાઈ, લીમડો, તલ નાખ્યા છે અને ઉપરથી આપણે લીલા ધાણા પણ નાખી દઈશું. વઘારને આપણે આ રીતે ઉપરથી રેડી દેવાનો છે અને હવે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. છે ને આપણી ખાંડવી તૈયાર, જેને ખાંડવી પણ કહેવાય ને પાટોળી પણ કહેવાય. તો જુઓ, આપણી પાટોળી બનીને તૈયાર થઈ ગઈ છે.